સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસાના કુવા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે। ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદાર ટીમ વેલાડ ગામમાં પહોંચી છે અને ગેરકાયદેસર કોલસાના કુવાનું બુરાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વેલાડા ગામમાં થોડા દિવસ પહેલા દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતા કોલસાના કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા। આજે તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ લોડર મશીનની મદદથી કરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસાના કુવા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે। ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદાર ટીમ વેલાડ ગામમાં પહોંચી છે અને ગેરકાયદેસર કોલસાના કુવાનું બુરાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વેલાડા ગામમાં થોડા દિવસ પહેલા દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતા કોલસાના કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા। આજે તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ લોડર મશીનની મદદથી કરવામાં આવી રહ્યું છે।